નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 27મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજમાં હાય હેલો લખશો તો પણ મળી જશે. આ નામથી સર્ચ કરશો પ્લે સ્ટોરમાં તો પણ મળી જશે. હાર્દિક સર એકેડમી લખશો પ્લે સ્ટોરમાં, બરાબર, તો તમને મળી જશે. ઓકે, એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં શું ખાસ છે તો કે આપણા જે કરંટ અફેર છે એની તમને લેક્ચરની પીડીએફ મળશે, બરાબર. તો લેક્ચર પીપીટી તમને મળી જશે. ઉપરાંત તમને ઈ બુક મળશે. એમાં તમને અઠવાડિયાના, મહિનાના તમારે પ્રિન્ટ કાઢવી તો એનો કોર્સ અલગ છે 1599 વાળો. તો એમાં તમે કૂપન ઉપર ડિસ્કાઉન્ટ કરો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ થઈ જાય છે. ઓકે, દરેક કોર્સની અંદર. અને પ્રિન્ટ ના કાઢવી, ફોનમાંથી જ વાંચવું હોય તો ઘણું સસ્તું છે, 499 રૂપિયામાં તમને મળે છે. આ બંનેમાં 6 મહિનાની વેલિડિટી મળશે, એટલે એક્સ્ટ્રા 6 મહિનાના પણ આવી જશે. અને જૂના તમારે જેટલા જોઈએ 1 વર્ષના તમને એની અંદર અપલોડેડ છે. આ બધું તમને એની અંદર મળી જશે, બરાબર. અને પ્રિન્ટ કાઢીને વાંચવાની ઈચ્છા હોય તો હું તો કહું આ જ કોર્સ લેજો. થોડોક મોંઘો છે પણ આ કોર્સ તમારા માટે બેસ્ટ રહેશે. તમને જૂના 6 મહિનાના, નેક્સ્ટ 6 મહિના સુધીના કવર થઈ જાય એ બધું તમને આની અંદર મળે છે. ક્લિયર? જેમને ઈચ્છા છે ક્વોલિટી કન્ટેન્ટ સ્ટડી કરવાની એ લોકો આ કોર્સ લેશે. ક્લિયર? બાકી શરૂ કરી દઈએ આજનો વિડીયો 27મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. પ્રારંભ 2026 પહેલ નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે? પ્રારંભ 2024 પહેલ શરૂ થઈ છે. જો ઓપ્શન એ જ રીતે સેટ કરે છે, હાલમાં થોડુંક ચર્ચામાં રહ્યું છે ને, એવા જ ઓપ્શનો રાખ્યા છે. અહીંયા ઇન્કમ ટેક્સનો નવો કાયદો છે, બરાબર, એના અંગે જાગૃતિ ફેલાવવા માટે આ પ્રારંભ પહેલ શરૂ થઈ છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. એલપીજીની શોર્ટેજ થઈ છે, ચાલો, તો એના માટે નથી હો આ પહેલ. તો આ પ્રારંભ 2026 પહેલ છે, ઇન્કમ ટેક્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે છે. ઇન્કમ ટેક્સ અંગે કઈ રીતે તો કે નવો જે કાયદો આવ્યો છે એના પ્રત્યે દેશવ્યાપી જાગૃતિ અભિયાન ફેલાવવા માટે છે પ્રારંભ પહેલ. પૂરું નામ છે પ્રારંભનું પોલિસી રિફોર્મ એન્ડ રિસ્પોન્સિબલ એક્શન ફોર મિશન વિકસિત ભારત. એનું પૂરું નામ છે. જે નવો કાયદો આવ્યો છે ઇન્કમ ટેક્સ એક્ટ 25, એ ક્યારથી લાગુ થશે તો કે 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. ઓકે, એના માટે લોકોને તૈયાર કરવાના છે. આ માટે પ્રિન્ટ, ટીવી, રેડિયો, ડિજિટલ, સોશિયલ મીડિયા, આ બધાના માધ્યમથી, મલ્ટીચેનલ માધ્યમોથી પ્રચારો કરવામાં આવશે અને જાગૃતતા ફેલાવવામાં આવશે. ટેક્સ પેયર ફ્રેન્ડલી સામગ્રી આની અંદર શેર કરવામાં આવશે, જેમ કે ગાઈડન્સ નોટ, ઓકે, ફ્રીક્વન્સી આસ્ક ક્વેશ્ચન્સ એટલે કે એફએક્યુઝ, વિડીયોઝ, બ્રોશર, આ બધું ઉપયોગ કરવામાં આવશે. અને બ્રોશર તો છે કેટલી ભાષામાં, પ્રાદેશિક ભાષાઓની અંદર 10 પ્રાદેશિક ભાષાઓની અંદર બ્રોશરો તૈયાર કર્યા છે. અને માય ગવર્મેન્ટ ક્વિઝ ઉપર જન સહભાગિતા કાર્યક્રમનો પણ આયોજન કર્યું છે, જેમાં લોકો ભાગ લઈ શકે છે. અને બીજી વાત કે સરકાર આધારિત કર સાથી નામનો એક ચેટબોટ પણ શરૂ કર્યો છે. કર સાથી છે એ ટેક્સ સંબંધિત જે પ્રશ્નો છે એમાં મદદ કરશે. ઓકે, બાકી ઇન્કમ ટેક્સ વેબસાઇટ 2.0 પણ લોન્ચ થઈ છે, જેમાં વધુ સરળ યુઝર ઇન્ટરફેસ આપેલો છે. ક્લિયર? આ આટલી વસ્તુઓમાંથી યાદ રાખવાની થાય તમારે. 27મી માર્ચમાં બીજો ક્વેશ્ચન છે કે ભારતીય નૌસેના એનું નવું સ્ટીલ બ્રિગેડ, જેનું નામ છે તારાગીરી, કયા સ્થળથી કમિશન કર્યું છે? પહેલા તો તારાગીરી છે પ્રોજેક્ટ 17 એ હેઠળ બનાવેલું જહાજ છે. કોણે બનાવ્યું છે? માઝાગોન ડોકશો બિલ્ડરે બનાવેલું છે. ઓકે, તો કમિશન કરવામાં હજી આવ્યું નથી, આવશે એપ્રિલમાં. આ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કમિશન થશે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. હાલમાં જ તારાગીરી છે, બરાબર, ભારતીય નૌસેનાનું આધુનિક સ્ટીલ બ્રિગેડ છે. આ 3 એપ્રિલ 26 આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે કમિશન થવાનું છે. ઓકે, નીલગિરી ક્લાસનું જહાજ છે, 4થા નંબરનું જહાજ છે, પ્રોજેક્ટ 17 એ હેઠળ બનેલું છે. માઝાગોન ડોકશો બિલ્ડરે બનાવ્યું છે. થોડાક ગાર્ડન રીચ બનાવવાનું છે. ઓકે, GRAC ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ. ટોટલ 3-4 એ બનાવશે, 3-4 માઝાગોન ડોકશો બિલ્ડર લિમિટેડ બનાવશે. એટલે બંને મળીને બનાવે છે. એમાંથી આ જે જહાજ છે તારાગીરી એ MDL એટલે કે માઝાગોન ડોકશો બિલ્ડર લિમિટેડે બનાવ્યું છે. ડિઝાઇન વાર્ષિક ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. બ્રહ્મોસ સુપરસોનિક સરફેસ ટુ સરફેસ મિસાઇલ આની અંદર રાખેલી છે. MRSAM એટલે કે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ રાખેલી છે. MM સ્ટાર રેડાર સિસ્ટમ છે, જે અદ્યતન ટેકનોલોજીથી અદ્યતન સેન્સર્સથી સજ્જ છે. અહીંયા ક્વેશ્ચન ચેન્જ કરવા રહી ગયો છે. ક્વેશ્ચન એવો છે કે ભાઈ વાઇલ્ડ કીવી, બરાબર, વાઇલ્ડ કીવી એની નવી પ્રજાતિ, એની શોધ કોણે કરી છે? બરાબર, તો વાઇલ્ડ કીવીની નવી પ્રજાતિની શોધ કોણે કરી છે? ઓપ્શન બદલી નાખીએ, બરાબર. BIS, BSI, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઓકે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઓકે, GSI અને ZSI. ચાલો,
આ બેના ફૂલ ફોર્મ મને નથી આવડતા, તમને આવડતા તો તમે કરજો, બરાબર. હજી એક આપીશું ASI. ચાલો, તો આની જે શોધ છે એ BSI કરેલી છે, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એમના દ્વારા વાઇલ્ડ કીવની નવી પ્રજાતિ શોધવામાં આવી છે. તો હાલમાં જ એક્ટ ઇન્ડિકા એક નવી શોધાયેલી વાઇલ્ડ કીવીની પ્રજાતિ છે. આ એનું નામ છે, એક્ટ ઇન્ડિકા. એ વાઇલ્ડ કીવીની નવી પ્રજાતિ છે, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ શોધી છે. ઓકે, ક્યાંથી શોધી છે તો કે અરુણાચલ પ્રદેશમાંથી શોધી છે. ઝીરો વેલી નજીકનો જે વિસ્તાર છે ત્યાંથી શોધી છે. કેટલા મીટરની ઊંચાઈ આવેલો છે? 1725 મીટરની ઊંચાઈએ આ વિસ્તાર આવેલો છે. યંગ બ્રાન્ચીસ ઘણા વાળ હોય છે આની ડાળીઓમાં, મતલબ રૂંછડા જેવું હશે. ઓકે, છોડમાં અંડાકાર પાંદડા હોય છે. ઓકે, સફેદ ક્રીમી રંગના ફૂલ પણ હોય છે. અને જે ફળ હોય છે એકદમ ગોળ હોય છે, ઓલિવ ગ્રીન રંગના હોય છે. કદ એનું 2.5 સેન્ટીમીટરથી લઈને 4 સેન્ટીમીટર સુધીનું હોય છે. તો આ સાથે જ એક્ટ ઇનિડિયા એની જે પ્રજાતિની સંખ્યા છે એ વધીને 56 થઈ છે. મર્યાદિત સંખ્યામાં જ ભારતની અંદર આવી પ્રજાતિ જોવા મળે છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સની વાત કરીએ, પ્રથમ સ્થાને કયો દેશ છે? તો પ્રથમ સ્થાને છે આમાં પાકિસ્તાન, બરાબર. આ ટેરરિઝમની વાત આવે એટલે પેલું નામ આવે પાકિસ્તાન, બરાબર. આખો કન્ટ્રી જ એનો ટેરરિસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સની વાત કરીએ તો કોણે તૈયાર કર્યો છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા આ રિપોર્ટ તૈયાર કર્યો છે. શું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ? તો સિડની આધારિત નોન પ્રોફિટ થિંક ટેન્ક છે. આપણું નીતિ આયોગ છે એ પણ એક નોન પ્રોફિટ થિંક ટેન્ક છે. એવી જ રીતના સિડની આધારિત એક થિંક ટેન્ક છે. ટોટલ રેન્કિંગમાં 163 દેશો છે. ઓકે, સૌથી સારું પરફોર્મન્સ હોય, બરાબર, મતલબ કે આતંકવાદનો કોઈ પણ પ્રભાવ ન હોય એને 0 નામનો સ્કોર દીધેલો છે. અને સૌથી વધારે આતંકવાદથી પ્રભાવિત હોય એને 10ની નજીકનો સ્કોર દીધો છે. તો એમાં સૌથી વધારે પ્રભાવિત હોય તે પાકિસ્તાન છે, બરાબર. એ પહેલા સ્થાને છે. અને ભારતની વાત કરીએ, ભારત આ સૂચકાંકમાં 13મા સ્થાને છે. એ પણ પાકિસ્તાનની દેનના લીધે થોડી ઘણી ઘૂસણખોરીઓ કરે એટલા માટે. ઓકે, બાકી વાત કરીએ તો વિશ્વની અંદર આતંકવાદથી થતા મૃત્યુમાં કેટલો ઘટાડો નોંધાયો? તો કે 28%. અને આતંકવાદની ઘટનામાં કેટલો ટકાનો ઘટાડો નોંધાયો? તો કે 22%. ફરી એક વખત કહું છું, આ બે પ્રશ્નો બહુ અગત્યના છે, ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. આતંકવાદથી થતા મૃત્યુની અંદર કેટલો ટકા ઘટાડો થયો? તો કે 28%. આતંકવાદની ઘટના છે એમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? તો કે 22%. મૃત્યુમાં તો કે 28%. ખ્યાલ આવ્યો? આતંકવાદના લીધે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ભારતનો ક્રમ 13, પહેલો ક્રમ પાકિસ્તાન. વિશ્વ રંગમંચ દિવસ, વિશ્વ થિયેટર ડે ક્યારે ઉજવાયેલો છે? તો કે 27મી માર્ચ. આજે 27 માર્ચ છે, વિશ્વ રંગમંચ દિવસ કહી શકો, વર્લ્ડ થિયેટર ડે પણ કહી શકો. શરૂઆત થઈ 1962માં, સૌથી પહેલી વખત 1962માં ઉજવ્યો છે. થીમ આની છે થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ. ઓકે, તો આની થીમ છે, કોણ ઉજવે છે? ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ દિવસ ઉજવાય છે. ક્લિયર? તો બસ એટલું યાદ રાખજો. ગુરુ અંગદ દેવજીની વાત કરીએ તો ચર્ચામાં હતા. શીખ ધર્મના કેટલામાં ગુરુ છે? તો શીખ ધર્મના એ બીજા ગુરુ છે. તો ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ ગુરુ અંગદ દેવજી શીખ ધર્મના બીજા ગુરુ છે. 31 માર્ચ એમની જન્મજયંતિ આવવાની છે. તો એમનો જન્મ થયો તો 31 માર્ચ 1504ના રોજ પંજાબમાં મિતેદી સરાય એ સ્થળ છે, પંજાબમાં જ આવેલું છે, ત્યાં એમનો જન્મ થયેલો છે. એમનો ગુરુ તરીકેનો જે શાસનકાળ કયો કે એ દરમિયાન ગુરુ હતા એ શીખ ધર્મમાં. તો એ કયા સમયગાળા દરમિયાન હતા? 1539 થી લઈ અને 1552 દરમિયાન શીખ ધર્મના ગુરુ હતા. એમણે ગુરુમુખી લિપિ વિકસાવી હતી અને પંજાબી ભાષા છે એને પ્રમાણભૂત પણ બનાવી હતી. તો પંજાબી ભાષા વિકસી છે ગુરુમુખી લિપિને કારણે. તો એમાં એમનો મહત્વનો ફાળો છે. ગુરુ નાનક દેવજી જે છે શીખ ધર્મના પહેલા ગુરુ છે. આ શીખ ધર્મના ફર્સ્ટ ગુરુ. શીખ ધર્મના માનવ ગુરુની સંખ્યા કરીએ તો 10 છે, બરાબર. પહેલા બીજા તમે જોઈ લીધા. અને ટોટલ શીખ ધર્મની ગુરુની સંખ્યા કઈ તો 11 છે. 11માં કોણ? તો કે એક ગ્રંથ છે, બરાબર. એ ગ્રંથને નામ આપ્યું છે ગુરુ ગ્રંથ સાહેબ, બરાબર. શીખ ધર્મની અંદર 11માં ગુરુનું સ્થાન આપ્યું છે, જેમાં 10 ગુરુ જે માનવ સ્વરૂપે છે એના ઉપદેશો છે એ લખ્યા છે અને આખો એક ગ્રંથ બનાવ્યો છે. એને 11માં ગુરુનું સ્થાન દેવામાં આવ્યું છે શીખ ધર્મની અંદર. આમ જોવા જઈએ તો 11 છે, માનવ સ્વરૂપે જોઈએ તો 10 છે, બરાબર. એ ધ્યાનમાં રાખવું. ઓકે, 10, 11 બે આપ્યું હોય ને ત્યારે મોટે ભાગે 11 લખવાનો પ્રયાસ કરો, કેમ કે 11મો એ ગુરુ ગ્રંથ સાહેબને પણ એમાં શીખ ધર્મમાં ગુરુનું સ્થાન દીધું છે એટલા માટે. ચોખવટ પાડી હોય કે માનવ સ્વરૂપમાં ગુરુ કેટલા? તો એ 10. હાલો વાત કરીએ તો એમણે
ખદુર સાહેબ ખાતે શાળાઓ શરૂ કરી ગુરુમુખી શીખવાનું માટે એમણે પ્રોત્સાહન આપ્યું છે. શીખોમાં સાક્ષરતા વધારવા માટે એમનું મહત્વનું યોગદાન હતું. શારીરિક સ્વાસ્થ્ય, ખેલકૂદ, કુસ્તી આ બધાને એમણે પ્રોત્સાહન આપેલું છે. ટોટલ 62 ભજન લખ્યા અને 10 રાગોમાં રચ્યા છે એમણે. એમનો જે નિર્વાણ દિવસ જ્યારે એમનું અવસાન થયું એ દિવસને જ્યોત દિવસ તરીકે ઉજવાય છે, તો એ પણ યાદ રાખજો. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025માં વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ કયો બને છે? પ્રદૂષણની વાત હોય કે પછી ટેરરિઝમની વાત હોય તો પાકિસ્તાન એમાં આગળ જ હોય. તો ઓપ્શન બી આપણો ફરી એક વખત આન્સર છે. પાકિસ્તાન છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ પ્રમાણે સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે. આ આઈક્યુ એર દ્વારા જાહેર કરવામાં છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ કોણે જાહેર કર્યો છે? તો કે આઈક્યુ એરે જાહેર કર્યો છે. બીજો ક્રમ બાંગ્લાદેશનો છે, ત્રીજો ક્રમ તજાકિસ્તાનનો છે, ભારતનું સ્થાન છઠ્ઠું છે. બરાબર, ભારતે પણ બહુ એટલી બધી પ્રોગ્રેસ હાંસલ નથી કરી. 143 દેશોમાંથી છઠ્ઠું સ્થાન, એટલે આપણું પણ એર ક્વોલિટી ખરાબ જ કહેવાય. માપન મોટે ભાગે આમાં આખું રેન્કિંગ તૈયાર થાય PM 2.5 નું વધારે આમાં પ્રમાણ મેઝરમેન્ટ હોય છે, તો એના આધારે આખી રેન્કિંગને તૈયાર થાય છે. તો PM 2.5 એટલા હાનિકારક છે, ફેફસામાંથી સીધા લોહીમાં જઈ શકે છે. ઓકે, આ રિપોર્ટ પ્રમાણે 143 દેશોમાંથી ટોટલ 9,446 શહેરો છે એના ડેટાનું વિશ્લેષણ કર્યું છે, એના આધારે આખી રેન્કિંગ તૈયાર કરી છે. આ આટલા શહેરોમાંથી સૌથી પ્રદૂષિત રાજધાની હોય તો એ કોની છે? એ છે ભારતની દિલ્હી. તો સૌથી પ્રદૂષિત રાજધાનીમાં દિલ્હી છે, વિશ્વમાં પ્રથમ સ્થાને છે. બાકી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કહીએ ભારતમાં તો એ છે લોની, એ ગાઝિયાબાદની અંદર આવેલું છે, એ પ્રથમ સ્થાને છે ભારતમાં. ખાલી ભારતની વાત થાય છે. ઓકે, અને આખા આ આટલાની અંદર ટોટલ 15% જ 15% 14% જ એટલા શહેરો નીકળ્યા જે 100 એપ્રોક્સિમેટલી 100 ની આસપાસ કહી શકો તમે. 900 ની આસપાસ કહી શકો. તો 900 ની આસપાસ શહેરો છે કે જે WHO નો 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરનો છે ક્રાઇટેરિયા પૂરો કરે છે. મતલબ કે PM 2.5 છે એટલે 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે ના હોવું જોઈએ. તો એટલો ક્રાઇટેરિયા આટલા દેશોએ પૂરો કર્યો, એટલા શહેરોએ પૂરો કર્યો છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એમાં છે, નવગઠિત રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગના સૌથી પહેલા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો ડોક્ટર સંજય તિવારી બન્યા છે. હાલમાં જ કયા રાજ્યની વિધાનસભાએ સાર્વજનિક ભરતી અને વ્યવસાયિક પરીક્ષામાં અનુચિત સાધનોની રોકથામ વિધેયક 2024 પસાર કર્યું છે? તો આ છત્તીસગઢે કર્યું છે. ચર્ચામાં રહેલ પેબીટોરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? આસામમાં આવેલું છે. હાલમાં જ જાહેર થયેલ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સૌથી ઓછી ઉંમરના શતક બનાવનાર સૌથી પહેલા મહિલા ખેલાડી કોણ છે? તો ટૂંકમાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરના શતક બનાવનાર મહિલા ખેલાડી બન્યા છે ફેની ઉટાગુશી માનિંદે. ફેની ઉટાગુશી માનિંદે એ સૌથી ઓછી ઉંમરના શતક લાવનાર મહિલા ખેલાડી બન્યા છે T20માં. કાર્બન બજારો પર આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રકૃતિ 2026નું આયોજન કયા શહેરમાં થયું? આ નવી દિલ્હી ખાતે થયેલું છે. કયા રાજ્યની સરકારે પોતાના બજેટમાં 2026-27માં ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજના શરૂ કરી છે? તો આ હિમાચલ પ્રદેશ શરૂ કરી છે. ત્યાંના મુખ્યમંત્રીનું નામ જ છે સુખવિંદરસિંહ સુખી. તો એમના નામ ઉપરથી હમણાં યોજના શરૂ કરી છે. એગ્રી વિઝન કૃષિ યુવા સાંસદ નામની કૃષિ સંમેલનનું આયોજન કયા રાજ્યમાં થયું? આ મણિપુરમાં થયું છે. અને 49મી સનરાઈઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? આ સિક્કિમ ખાતે થયેલું. તો આ તો 27મી તારીખનો વિડીયો. મળીએ 28મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.